નમસ્કાર. આજે આપણે બાઇબલના એક બહુ જ રસપ્રદ રહસ્યને ઉકેલવાના છીએ. એક એવી જગ્યા વિશે વાત કરીશું જ્યાં શહીદોના આત્માઓ એમના આત્માઓ ન્યાય માટે પોકાર કરી રહ્યા છે. તો આ જગ્યા છે ક્યાં અને એમના આ પોકારનો અર્થ શું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ સીધો અને સ્પષ્ટ છે. જે લોકોએ પોતાની શ્રદ્ધા માટે, પોતાના વિશ્વાસ માટે જીવ આપી દીધો, એમના આત્માઓ અત્યારે છે ક્યાં? અને તેઓ કઈ જગ્યાએથી ન્યાય માટે આટલો મોટો પોકાર કરી રહ્યા છે? ચાલો આ રહસ્યની ઊંડાઈમાં સાથે મળીને ઉતરીએ. પ્રકટીકરણનો આ જે શ્લોક છે ને, એ સાચે જ આપણને વિચારવા મજબૂર કરી દે છે. આ વેદી નીચે, આનો મતલબ શું? શું આ કોઈ સાચે જ ભૌતિક જગ્યા છે કે પછી કોઈ આધ્યાત્મિક અવસ્થાની વાત થઈ રહી છે? બસ આ જ સવાલથી આપણી આખી તપાસ શરૂ થાય છે. તો વાત એમ છે કે શહીદો વેદી નીચેથી ન્યાય માંગી રહ્યા છે. અને આ કોઈ સામાન્ય પોકાર નથી હો. આ તો સીધો ઈશ્વરના દેવી ન્યાય માટે એક બહુ જ ગંભીર અરજ છે. હવે આ આખા રહસ્યને ઉકેલવા માટેની ચાવી છે ને, એ ફક્ત એક જ શબ્દમાં છુપાયેલી છે. અને એ શબ્દ છે વેદી. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે બાઇબલમાં આ વેદી શબ્દનો અર્થ શું થાય છે. અને હવે આપણી આ શોધ છે ને, એ વધારે રસપ્રદ બનવાની છે. કેમ કે બાઇબલના પવિત્ર મંડપમાં એક નહીં પણ બે અલગ અલગ વેદીઓ હતી. અને માનીને ચાલો આ બંને વેદીઓ જ આપણને સાચા જવાબ તરફ લઈ જવાની છે. તો આ બંને વેદીઓ વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. જુઓ, એક હતી પિત્તળની વેદી જે બલિદાન માટે બહારના આંગણામાં હતી, અને બીજી હતી સોનાની વેદી જે ધૂપ અને પ્રાર્થના માટે પવિત્ર સ્થાનની અંદર હતી. મતલબ કે બંનેનું સ્થાન અને બંનેનું કામ બિલકુલ અલગ હતું. તો હવે મૂળ સવાલ પર પાછા આવીએ. શહીદોના આત્માઓ આ બેમાંથી કઈ વેદી નીચે છે? શું એ બહારની બલિદાનની વેદી છે કે પછી અંદરની પ્રાર્થનાની વેદી? ચાલો હવે પુરાવા શું કહે છે એ તપાસીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ રહસ્યનો ઉકેલ પ્રકટીકરણમાં નહીં પણ બાઇબલના સૌથી પહેલા પુસ્તક ઉત્પત્તિમાં છુપાયેલો છે. ત્યાં એક એવી ઘટના બનેલી જેનો સંબંધ સીધો આ શહીદોના પોકાર સાથે છે. હા, ઉત્પત્તિમાં જ્યારે કાઈન તેના ભાઈ હાબેલની હત્યા કરે છે, ત્યારે ઈશ્વર તેને કહે છે કે, સાંભળ, તારા ભાઈનું લોહી જમીનમાંથી મને પોકારી રહ્યું છે. વિચારો, આ વાત શહીદોના પોકાર સાથે કેટલી બધી મળતી આવે છે. આ આપણા માટે બહુ મોટી કડી છે. અને આ કડીને સમજવા માટે બાઇબલનો એક મૂળભૂત સિદ્ધાંત જાણવો જરૂરી છે કે આત્મા લોહીમાં છે. લેવીય પુસ્તકમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે જીવનો પ્રાણ તેના રક્તમાં છે. બસ આ એક વાત આપણી આખી સમજને બદલી નાખશે. ચાલો આ તર્કને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, આત્મા લોહીમાં છે. બીજું, હાબેલનું લોહી પૃથ્વી પરથી પોકારી રહ્યું હતું. તો આનો સીધો મતલબ શું થયો? એ જ કે હાબેલનો આત્મા પૃથ્વી પરથી પોકારી રહ્યો હતો. હવે આ જ વાતને શહીદો પર લાગુ કરો. એમના આત્માઓ પણ ક્યાંથી પોકારી રહ્યા છે? પૃથ્વી પરથી જ. અને મિત્રો, આ જ છે આપણી તપાસનો સૌથી મોટો ખુલાસો. વેદી નીચે એટલે કોઈ સ્વર્ગમાં આવેલી જગ્યા નહીં, પણ આ પૃથ્વી, આ ધરતી પોતે જ છે. શહીદોના આત્માઓ એ જ જમીન પરથી પોકારી રહ્યા છે જ્યાં એમનું લોહી વહ્યું હતું. પણ વાત હજી અહીં પૂરી નથી થતી. હવે આપણે આ પૃથ્વી અને હેડીસ નામના એક આધ્યાત્મિક ક્ષેત્ર વચ્ચે શું સંબંધ છે એ સમજવું પડશે. અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં, હેડીસ એટલે આપણે જે સમજીએ છીએ એ અંતિમ નરક નહીં. બાઇબલના સંદર્ભમાં આ મૃત્યુ પછી આત્માઓ જ્યાં રાહ જુએ છે એ સ્થાન છે, અને પૃથ્વીને એનો જ એક ભાગ માનવામાં આવે છે. એટલે કે જ્યાં શહીદી થઈ એ ભૌતિક જગ્યા એટલે કે પૃથ્વી, અને જ્યાં આત્માઓ રાહ જોઈ રહ્યા છે એ આધ્યાત્મિક જગ્યા એટલે કે હેડીઝ. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો શહીદોના આત્માઓ હેડીઝના જ એક ભાગ એટલે કે પૃથ્વી પરથી પોકાર કરી રહ્યા છે. હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, બરાબર ને? યાદ કરો, પિત્તળની વેદી ક્યાં હતી? પવિત્ર મંડપના બહારના આંગણામાં. અને આ બહારનું આંગણું પ્રતિકાત્મક રીતે હેડીસને દર્શાવે છે. એટલે પિત્તળની વેદી નીચે હોવાનો સીધો અર્થ થાય છે હેડીસની અંદર હોવું. અને બસ આ જ છે આપણા સવાલનો પાક્કો જવાબ. શહીદોના આત્માઓ હેડિસમાં છે, જે મૃત્યુ પછીનું પ્રતીક્ષાનું ક્ષેત્ર છે,
અને ત્યાંથી તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પણ એક બીજો સવાલ ઊભો થાય છે. તેઓ રાહ કેમ જોઈ રહ્યા છે? કેમ તરત જ ન્યાય નથી થતો? કારણ કે આ પ્રતીક્ષા ઈશ્વરની એક ઘણી મોટી યોજનાનો ભાગ છે. તેઓ જ્યારે રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમને સફેદ ઝભ્ભા આપવામાં આવે છે. આ ઝભ્ભા એ વાતની ગેરંટી છે કે તેમનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે અને પ્રથમ પુનરુત્થાનમાં તેમને સન્માન મળશે. એ તેમની પવિત્રતાનું પ્રતીક છે. અને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે આ શહીદો એક ખાસ ઘટનાની રાહ જોઈ રહ્યા છે, જેને કહેવાય છે પ્રથમ પુનરુત્થાન. આ બધું એક દૈવી ટાઈમલાઈન મુજબ ચાલી રહ્યું છે. શહીદોએ ત્યાં સુધી રાહ જોવી પડશે જ્યાં સુધી તેમની એક નક્કી કરેલી સંખ્યા પૂરી ન થઈ જાય. તેમની આ ધીરજ અને વફાદારી ઈશ્વરની આજ્ઞાઓ કેટલી સાચી છે એ સાબિત કરશે. અને બસ એ પછી જ અંતિમ ન્યાય કરવામાં આવશે. અને જ્યારે આ બધું પૂરું થશે, જ્યારે શહીદોની સંખ્યા પૂર્ણ થશે, ત્યારે હેડીસને જ અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવશે. અને ત્યારે આ સૃષ્ટિ પાપ અને મૃત્યુથી હંમેશા માટે મુક્ત થઈ જશે, એકદમ પૂર્ણ. તો આનો અર્થ શું થયો? શહીદો જે ધીરજ રાખી રહ્યા છે એ કેવી રીતે સૃષ્ટિના અંતિમ અધ્યાયની શરૂઆત કરે છે? એમની આ રાહ જોવી એ માત્ર એમના પોતાના ન્યાય માટે નથી, પણ આખી સૃષ્ટિના ભવિષ્ય માટે નિર્ણાયક છે. આ એક એવો વિષય છે જેના પર આપણે બધાએ વિચાર કરવો જોઈએ. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.